ત્યારબાદ હવે આપણે જોઈએ દાખલા નંબર 2 નો ડબલ આઈ. તો ડબલ આઈ છે એમાં કંઈક આ પ્રકારનું મને સમીકરણ આપેલું છે. તો પહેલા તો આ સમીકરણનું સાદુરૂપ આપું. તો સાદુરૂપ આપવા માટે મારે શું કરવા પડશે? તો કે પહેલા જે આ પદ છે એનો ગુણાકાર x સાથે થશે. એટલે kx નો ગુણાકાર x સાથે થાય એટલે શું થશે? kx નો વર્ગ. પછી જે kx છે એનો ગુણાકાર કેની સાથે થશે? -2 સાથે. એટલે શું થશે? -2kx અને +6 બરાબર શું આવે છે? 0. કંઈક આ પ્રકારનું મને પ્રોપર સમીકરણ જોવા મળે છે. અને મને આ જ પ્રકારે કીધું છે કે આના બીજ કેવા છે? સમાન છે. એટલે આપણે લખશું બીજ સમાન હોવાથી b² - 4ac બરાબર શું થાય? 0. હવે જો એ પ્રમાણે આપણે કિંમત મૂકીએ તો b² એટલે શું થાય? તો કે x નો સહગુણક. x નો સહગુણક મને શું આપેલું છે? -2 અને k અને એનો શું થશે? વર્ગ. -4 એની જગ્યાએ કિંમત મને શું આપેલી છે? એટલે એનો મતલબ થાય x² નો સહગુણક એના બરાબર આપેલી છે k અને c બરાબર અચળ પદ એમાં કેટલા આપ્યા છે? 6 બરાબર શું થશે? 0. તો જો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો -2 નો વર્ગ શું થઈ જશે? 4 અને k નો વર્ગ. અને અહીંયા શું લખીશ? કે -4 × 6 × k બરાબર 0. જો ગુણાકાર કરી નાખો તોય વાંધો નથી, પણ અહીંયા આપણે કોમન નીકળે છે ને એટલે હું પહેલા કોમન કાઢવાની કોશિશ કરીશ. તો જો આપણે પહેલા અહીંયા કોમન કાઢીએ તો આમાંથી શું કોમન નીકળે? 4k કોમન નીકળે છે ને આમાંથી શું કોમન નીકળે છે? આપણે ટોટલ બેમાં સરખું 4k છે એટલે કોમન શું નીકળે છે? 4k કોમન નીકળે. જો 4k કોમન નીકળે તો અહીંયા શું વધે છે? ખાલી k અને માઈનસ શું વધે? 6 અને બરાબર શું થઈ જાય? 0. તો કંઈક આવું જોવા મળે છે. તો હવે અહીંયા જોઈએ તો 4k આ બાજુ કેવા છે? ગુણાકારમાં. આ બાજુ જાય તો ભાગાકારમાં. એટલે એનો મતલબ એવો થાય કે k - 6 બરાબર 0 ના છેદમાં શું આવે? 4k અને 0 ના છેદમાં કોઈ પણ પદ હોય એટલે એનો જવાબ શું આવે? 0. એટલે એનો મતલબ એવો થયો કે k - 6 બરાબર શું થાય? 0 થાય. હવે જો 6 આ બાજુ કેવા છે? માઇનસ, આ બાજુ જાય તો પ્લસ એટલે k બરાબર મને કેટલા જોવા મળે છે? 6. બરાબર. તો જે પહેલું હતું એમાં k બરાબર જોવા મળે છે ±2 વર્ગમૂળમાં 6 અને ડબલ આઈ માં જોવા મળે છે k બરાબર 6. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.